કોઈ ઘરે બેઠા બેઠા એવું નક્કી કરી લે કે હું સમાજમાં કોળી સમાજના નામે હિન્દુના નામે મત માગવા જઈને જીતી જાય તો એ વાત હવે ભૂલી જજો. જય કોળી સમાજ, જય માનદાતા, જય સંવિધાન. હમણાં જે નવયુવાન છોકરાએ એક આપણને વાત કરી અને એ વાત તમને હું વિડીયોના માધ્યમથી સમજાવું, કેમ કે બહુ મોટો વિડીયો છે એટલે બહુ વર્ણન બહુ મોટું કરાશે નહીં. અને એ જે વ્યક્તિ બોલે છે ને એ આપણે સમજવાનું છે ને એ કરવાનું છે. આપણે આપણા સમાજને ભેગા થઈને કોઈથી બીવાનું નથી, નિડરતાથી એને વાત કરી છે. હું તમને વિડીયોના માધ્યમથી સમજાવું. જો તમે નીચે વિડીયો કે અમારા આગેવાનો આપણા સમાજના આગેવાનો કોઈ મોઢું હંતાડતા હોય તો અહીંયા બેઠેલા બધા યાદ રાખજો, સમાજ જ્યારે ચૂંટણી લડતા હોય ને ત્યારે સમાજ તમને તમારે સમાજના કામ માટે એ તમને સીટ માથે બેહાડતા હોય છે. આજે હું એવું કહેવા માંગુ છું કે મારા સમાજને તમારી જરૂર છે. તમે કઈ હોદ્દો લઈને બેઠા હોય તો મારા સમાજને તમારી જરૂર છે. અને જો સમાજ ને ખુલ્લે આમ નહીં આવો તો આવનાર સૌરાષ્ટ્રની ચૂંટણી પણ આવી રહી છે. 2027માં પણ ચૂંટણી આવી રહી છે. કોઈ ઘરે બેઠા બેઠા એવું નક્કી કરી લે કે હું સમાજમાં કોળી સમાજના નામે હિન્દુના નામે મત માગવા જઈને જીતી જાય તો એ વાત હવે ભૂલી જજો. અને મારા સમાજના યુવાનોને કહેવા માંગુ છું, એક પણ પ્રકારનો તમારામાં ડર નહીં રાખતા. હવે આપણે એક થવાનો સમય આવી ચૂક્યો છે. અત્યાર સુધી ખૂબ ગુલામી ભોગવી છે અને ક્યાંક ને ક્યાંક તમે ડરના લીધે છુપાયેલા છો, મને ખબર છે. અને કેમ છુપાયેલો છો મને ખબર છે, પણ હું તમારી સમક્ષ મીડિયાના સમક્ષ કહેવા માંગુ કે 2 કરોડથી અધિક કરોડ આ ગુજરાતની અંદર કોળી સમાજ વસેલો છે. મોટામાં મોટો ન્યાય હોય ને તો કોળી સમાજનો છે. એટલે હજી ઘણા બધા આપણને ઠેરવવા માંગે છે કે 15 મહિનોથી ધીમે ધીમે કાઢી નાખે તો આપણો સમાજ શાંત થઈ જાય અને સમાધાન થઈ જાય. અમારે અમારો ન્યાય જોઈએ છે. અમારે અમારો નવનીતભાઈનો ન્યાય જોઈએ. ત્યાં સુધી કદાચ આવા 3 મહિનાની 100 મહિના આવી જાય તો લડત મૂકવાના નથી. અને આ ખાલી એડવર્ટાઇઝ સમજી લેજો, બાકી કોળી સમાજને લાખોની કરોડોની સંખ્યામાં ભેગા થતા વાર નહીં લાગે, બરોબર. પણ અમારા દિગ્ગજ નેતાઓની વાટે છીએ, અમને એક હુકમના વાટે છે. બાકી અમારા દિગ્ગજ નેતા હુકમ કરે તો ગમે ત્યાંથી કાઢી લઈ આવી. અમને અમારા દિગ્ગજ નેતાઓ, અમારા ભીષ્મ પિતા જેવા વડીલો હોય, પરસોત્તમભાઈ સોલંકી હોય, હીરાભાઈ સોલંકી હોય, એવાનો અમને હજી આદેશ નથી, કાયદો હાથમાં નથી લેવો એવું કહે છે. આપણે ન્યાય 100% મળશે. અને હજી પણ એકવાર કહું છું, તંત્ર ઉપર ભરોસો રાખીએ છીએ કે આજે ન્યાય મળશે, કાલ ન્યાય મળશે મળશે મળશે. અને નહીં મળે તો અહીંયા જે હિન્દુ પરિષદ અમારો સરપંચોથી શરૂઆત કરી, અને હું સરપંચોનો હું આભાર માનું છું સાહેબ કે એને આ લડત આ બીડું ઝડપ્યું કે જો ન્યાય નહીં મળે તો પહેલું રાજીનામું અમે બધા સરપંચો આપીએ, પછી રાજીનામું તાલુકા સદસ્ય આપશે, જિલ્લા સદસ્ય આપશે, તમામ જે રાજકીય ક્ષેત્રમાં છે બધા રાજીનામા આપી દઈશું. શું લેવા ન્યાય નહીં મળે. હવે આપણે શાંતિથી જે જવાનું છે, વિજયભાઈ છેલ્લી સૂચના આપી દે એ રીતે આપણો સમય થઈ ગયો.